હેલો મિત્રો, કેમ છો બધા? હું આશા કરું છું તમે બધા એકદમ મજામાં હશો. તો ચલો મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉજાણી, અને ઉજાણીના અંદર આવી અને તમને દરેક ડિટેલ આપશું. ડિટેલના અંદર એવું કે અંદર કોટેજ એનું શું ભાડું છે, પ્લસ એની ટિકિટ શું છે, અને હમણાંથી પાર્કિંગ બી ચાલુ કરી નાખ્યું છે. તમને દરેક ડિટેલ આપશું, પ્લસ થોડી અમારી બી જૂની યાદો તમને બતાવશું. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને દેખો, આ ઉજાણીનો મેઇન ગેટ છે, અને હવે અમે જઈએ ઉજાણીમાં, તમને લઈ જઈએ. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. તો આપણે આવી ગયા છીએ અંદર, ને અંદર આવતે દેખો મેઇન ગેટ હતો. મેઇન ગેટથી આપણે અંદર જવા માટે 500 મીટર ચાલવાનું છે. તમારે ગાડી અંદર લાવી હોય તો લાવવા નહીં મળે. આ પર્સનલ કોઈ માણસો હોય એમની જ ખાલી ગાડી અવેલેબલ છે. તો આપણે કોઈ બી સાધન બીજું લાવવું તો બહાર પાર્કિંગ કરવાનું. પાર્કિંગની ફી છે બાઇકની 10 રૂપિયા, ગાડીની ફી હશે લગભગ 50 રૂપિયા કેવી છે. એ બી ફી હમણાંથી જ ચાલુ કરીએ, કેમ કે હમણાં થોડું એક બાઇક એક ચોરાણું એના માટે. તો હવે અહીંથી આપણે જઈએ અંદર જઈને તમને બતાવો. અને હા, તમારે જો ફોટોગ્રાફી કરવી હોય અને કેમેરા લાવવો હોય તો કેમેરાનો ચાર્જ એ મિત્રો ખાલી આવીએ ફ્રેન્ડ છોકરા તો કેમેરાનો ચાર્જ 1000 રૂપિયા, અને કપલ ફોટોશૂટ કરવું હોય તો એનો ચાર્જ છે 3000 રૂપિયા. તો ચલો વિડીયોમાં તમે બન્યા રહો, અંદર જઈને તમને બતાવું ફૂલ ડિટેલ. અમુક સબસ્ક્રાઈબરો છે જે વિડીયો હાલ વ્લોગ શૂટ કરતા એમને જોયો તો આઈને ફોનમાં ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દેજે. બીકે પાલનપુરી લખાઈ જશે, વ્હાઇટ કલરની પ્રોફાઇલ પિક્ચર હશે પહેલી. તો આ ફાયદો થઈ જાય, પબ્લિકમાં વ્લોગ ઉતારવાનો આરે એક ફાયદો થઈ જાય. 500 મીટરથી ચાલીને આવીએ એટલે ડાયરેક્ટ પહેલે જ આવ્યું પાર્લર મળી જાય. પાર્લરના અંદર દરેક તમને ઠંડાની આઈટમ તમને મળી જાય, કે જેવું છે કે આવું બધું ઠંડુ મળી જાય, આઈસ્ક્રીમ મળી જાય. અને બાજુવાળી દુકાન બંધ છે, સોવિનિયરવાળી રેગ્યુલર બંધ રહે ચાલુ રહે? આ દુકાન ચાલુ જ રહે, આજે જ બંધ છે. શું કહો છો? હા, શું મળે? મધ પ્લસ બીજું ટી શર્ટ, પછી વાંસની આઈટમ. એટલે હું કહેવાનો મતલબ કે પર્યાવરણને લગતી યાદગીરી માટેની દરેક આઈટમ મળે છે. તો દુકાન આજ તો બંધ છે, પણ આમ તો રેગ્યુલર ચાલુ હોય. અને હા, એમની જ છે. અને ઠંડાની દુકાનો બધી મળે. હા, પેલા હાથ મિલાઈને જાય, હમણાં હાથ મિલાઈને જાય પછી દુકાન વધારીને જાય. તો ચલો અમે લઈ લઈએ કંઈક થોડું ઠંડુ પીવાનું. અને અંદર આવશો એટલે દેખો મેઇન જગ્યાએ તમને આવી રીતે ગોળ ગ્રાઉન્ડ મળી જાય. અને પ્લસ બીજું કે તમે અંદર આવો એટલે કોઈ પણ ઝાડને કે કોઈ પણ ફૂલને તોડવું નહીં, કેમ કે ફૂલને તોડવાથી 500 રૂપિયા દંડ છે. તો શાંતિથી ખાલી નેચરને જોવાનું, એન્જોય કરવાનું અને નિહાળવાનું મસ્ત રીતે. અને પ્લસ કે તમને અહીંયા આવો એટલે બહારથી જમવાનું નહીં લાવો તો બી કેન્ટીન પણ છે જમવા માટે. દેખો જે ચાલુ જ હોય, મારા ખ્યાલથી 24 કલાક તો ચાલુ નહીં હોય, હાલ તો નહીં. બપોરે મૂળ કહેવાનો મતલબ કે જમવાના ટાઈમે ચાલુ હોય. અને બીજું તમને હું કહી દઉં કે અહીંયા આવો તો રોકાવાની બી સિસ્ટમ છે. એટલે રોકાવા માટે તમને બતાવી દઉં. સામે દેખો આ ટાઈપનો કોટેજ છે. તો કોટેજનું ભાડું છે એક નાઇટનું 3000 રૂપિયા. અને એના સિવાય બીજું જે ટેન્ટ છે એનું 3000 રૂપિયા છે. અને કોટેજનું ભાડું છે 4500 રૂપિયા કે 5000 રૂપિયા, એ ટાઈપનું કંઈક ભાડું છે, બરાબર. અને એક મોટું ટેન્ટ છે જેના અંદર 14 થી 15 જણા માણસો રહી કે એનું ભાડું છે 7000 રૂપિયા. એ પેલા ભાઈ એમ કહેતા હતા કે ઓછું કરવાનું છે શોર્ટ ટાઈમમાં, પણ હાલ 7000 રૂપિયા છે, બરાબર. તો દેખો આ ટાઈપનો છે આ મેઇન જગ્યાથી. શું કહે છે? કયું મને ખબર નહીં, લગભગ તો મેં તો આ બે જ જોયેલા છે. તો ચલો આથી થોડી ડિટેલ. અને હવે અમે જઈએ ને થોડી ઘડા બેસીએ ને. દેખો ઠંડામાંથી લાવી દીધું છે અમે કોલ્ડ કોફી, અને આને લાવી દીધી છે છાશ. અને અમે તમને બતાવીએ અમારો લકી બોકડો જે અમે પહેલાં બેસતા આવતા. એટલે શું કહેવું, એ સાઈડ કોઈ જવાનું છે જ ના. એ સાઈડ ખાલી પેલા કોટેજ છે ને, એ સાઈડ કશું નહીં, પતી ગયા લાસ્ટે. તો ચાલો નીચે જઈને તમને બતાવું ને અમારે જે જગ્યાએ અમે બેસતા ને, અમારી જે જૂની યાદો બોકડા ઉપર છે એ તમને બોકડો બી બતાવું. અને દેખો મિત્રો, અમે આવી ગયા અમારા ફેવરેટ બોકડા ઉપર, જે અમે પહેલાં ઘણી યાદો અમારા આ બોકડાથી જોડાયેલી તમને બતાવું. અને ઉજાણીના અંદર પહેલાં તમને બોકડો બતાવેલું આવી રહ્યો હોય. દરેક જગ્યાએ આવી જગ્યાએ બોકડા તો પડ્યા છે, પણ અમારું ફેવરેટ લોકેશન આ રહ્યું છે. જે આ જગ્યા ઉપર નહીં હોય તો રેગ્યુલર અહીંયા હોય છે, કાં તો આ જગ્યા ઉપર છે. અને અહીંથી બસ તો સામેનો મસ્ત તમને ખાલી વ્યૂ બતાવું. જે બપોરના ટાઈમે એમ બેઠા હોય તો દેખો ઝાડના નીચે મસ્ત છોયલો આવતો હોય, બોકડો હોય પડ્યો હોય બાજુ, પ્લસ આવા ફુવારા ચાલતા હોય એટલે મસ્ત ઠંડી હવા હોય. અને સામેથી જે વ્યૂ દેખાય ને, બાકી એક નંબર. દેખો સામેથી આ ટાઈપનો વ્યૂ દેખાય. ઘણા બોકડા છે, પણ અમારો ફેવરેટ અને મસ્ત લોકેશનવાળો બોકડો આ રહ્યો. દેખો જે આ ઝાડ છે ને, ઝાડથી અહીંયા પડ્યો હોય, કાં તો
પેલે હોય. ખબર નહીં પબ્લિકને શું છે આની જગ્યા. જેટલી વાર આવો એટલી વાર અલગ અલગ જગ્યાઓ પર. હાલ તો અમારે બેસવું નહીં, ખાલી તમારો સ્પેશિયલ ડિટેલ આવવા માટે જ વ્લોગ માટે આવ્યા છીએ અહીંયા. પણ બેઠા હો તો અમે એને આ જગ્યા ઉપર લઈ લો. દેખો અહીંથી આ ટાઈપનો વ્યૂ છે. અને પેલી સાઈડ બધું છોકરાનું રમવાનું બી છે, લસપણી છે, હેચકાની બધું ટાઈપનું હોય. એ તમને હું ત્યાં જઈને બતાવું. તો આ છે નાના છોકરાનું રમવા માટેની જગ્યા, જે વચ્ચે છે સેન્ટરમાં. આ ગ્રાઉન્ડ છે જેમાં લસપાણી છે પ્લસ હેચકા છે અને આ ટાઈપનું બધું રમવાનું છે નાના છોકરાનું. જે આજ તો શનિવારે પણ શું આજ ચાલુ દિવસ, એના કારણે આ જ ટ્રાફિક નહીં. બાકી આમ રેગ્યુલર શું છે થોડી વધારે ટ્રાફિક હતી. ને આવતીકાલે રવિવારના દિવસે એકદમ વધારે ટ્રાફિક હોય. અને આ જે છોકરા એ બી સ્કૂલના છોકરા છે, જે તમને મેં આગળ જ ક્લિપમાં કીધું એ બરાબર. જે સ્કૂલના છોકરા જે ભણતા હોય ને સિટીમાં, એ છોકરાને અહીંયા લાવી અને પર્યાવરણ વિશે થોડી માહિતી આપવા માટે દરેક સ્કૂલના છોકરાને 3 દિવસનો અહીંયા પ્રોગ્રામ હોય, જે 3 દિવસ અહીંયા રાખી અને પર્યાવરણ વિશે દરેક માહિતી આપે કે આને આ ઝાડ કહેવાય પ્લસ આને આ ઝાડ કહેવાય, એ રીતની માહિતી આપે છે. તો દેખો વચ્ચે મસ્ત સેન્ટરમાં આ રીતનું છોકરા માટેનું ગ્રાઉન્ડ છે રમવા માટેનું. અને મારા આ માણસ છે નાનું છોકરું જ છે, જે બેવું પહેલાં તારે. હા તું પ્રસ લઈને છે માઈ એમ કે પહેલાં. હા આ માણસ અમારે પ્રસ લઈને આવ્યું છે, પણ આના પ્રશ્નના અંદર આપણે જોઈએ કે કેટલા પૈસા છે. હા બતાવ તો ખરા, બતાવ તો ખરા. કોઈ હે કે ના, એ તો પબ્લિકને બતાવ કે શું હે. બતાવજે શું હે. હા દુપટ્ટો ને એવું બધું. ચાલો કયો ફરવા ના આવ્યો બધું રીતરા પ્રસ લઈને આવ્યા છે. દેખો છોકરાનું ક્રાઉડ હે. ચલો હવે જઈએ આપણે આગળ. અને આ રીતના બોકડા દરેક જગ્યાએ પડ્યા છે, બહુ બધા પડ્યા, દરેક એંગલે પડ્યા છે. કેમ કે આ જગ્યા ઉપર મોસ્ટલી વધારે કપલ આવે બેસવા માટે. દેખો પેલી સાઈડ અમે જઈએ તો તમને બતાવીએ, ત્યાં ઝાડના નીચે દરેક જગ્યાએ બોકડા પડ્યા છે. પ્લસ પહેલે બી બેસવાનું હોય, ત્યાં બી પબ્લિક બેસે. દેખો પબ્લિક ઓલરેડી બેઠેલી જ છે ત્યાં આગળ, તો ત્યાં પણ બે આવી દરેક જગ્યાએ બોકડા છે. જો તમને એનું એડ્રેસ આપી દઉં. જો પાલનપુરના હશે, આજુબાજુના હશે, તમને ખબર જ છે, પણ ના ખબર હોય તો કહી દઉં કે પાલનપુરથી આપણે જે ચિત્રાસણી ગામ છે ને ત્યાં જઈએ એટલે ડાયરેક્ટ આર્યું આવી જાય. ચિત્રાસણીથી બાલારામ જે રોડ જાય ને, બાલારામના બાજુમાં જ છે. તો એકવાર આવો તો વિઝિટ કરજો, બહુ મસ્ત જગ્યા છે. અહીંયા છે બધા વન્ય પ્રાણીઓની ટોટલી ડિટેલ, જે છોકરા નાના છોકરા સ્કૂલમાં ભણતા એમના કોમની. એ દેખો રીંછ છે, દીપડો છે, દરેક જાતની છે, સાહુડી છે, અને આ ટાઈપની બધી ડિટેલ આપેલી છે કે એની લંબાઈ કેટલી, આયુષ્ય કેટલું, એનું ઊંચાઈ કેટલું, વજન કેટલું, આ ટાઈપનું દરેક ડિટેલ આપેલી છે. અને હોમેના ભાગના અંદરે પક્ષીઓ વિશેની દરેક ડિટેલ. તો મોટા બી આવો તો ડિટેલ વાંચજો, કામ આવશે. અને જે સ્કૂલના છોકરા આવો તો જરૂરથી વાંચજો, એમને વધારે કામ આવશે. અને શું પેલા ભાઈ શું કહેતા હતા કે આ નાસ્તા માટેની ડીશ છે ને, લગભગ મને પાક્કું ખબર નહીં, હું તોડતો નહીં, પણ જે આ છે ને પત્તું, એ આપણે પાલનપુરમાં એક રામદેવ કરીને નાસ્તાવાળો, રાજસ્થાનમાં એક આબુ રોડ નાસ્તાવાળો હોય ને, એ આ પત્તાના અંદર જ નાસ્તો આપે છે. આ જ છે ને? હા એ ભાઈ લગભગ આ જ છે. હા જે પાલક પકોડા આપણે આબુ રોડના ખાઈએ ને, એ આના પત્તાના અંદર આપે છે. ઓકે પેલા ભાઈ કહેતા હતા, મને પાક્કું ખબર નહીં. ખાખરો શું કે? અને ઝાડનું નામ ખાખરો. કોઈ આવો એટલે તમને દરેક ઝાડના ઉપર બોર્ડ મળી જ જાય કે આ ઝાડનું નામ શું છે. આપણે સ્ટાર્ટિંગમાં તમને કોટેજ બતાવ્યા ને, ત્યાં આગળ સ્ટાર્ટિંગથી બતાવ્યા, તો આપણે ડાયરેક્ટ આમથી ભમીને આમ આવ્યા અને ડાયરેક્ટ એ રસ્તો આ સાઈડ બી આવે. જે આ ટાઈપના મસ્ત ઝાડના ગેટ બનાવેલા છે. પ્લસ તમે ઘરેથી કોઈ બી જમવાનું લાવો તો અહીંયા બેસીને જમી પણ શકો, મસ્ત નેચર વચ્ચે. અને અહીંથી સીધા જો એટલે મસ્ત આ રીતનો મોટો ગેટ આવે બીજો ઝાડનો. તો તમને બતાવું કે અહીંથી વ્યૂ કેવો આવે. દેખો આ ટાઈપનો વ્યૂ છે, બહુ મસ્ત. દેખો ફોટોગ્રાફીનો પોઈન્ટ જ છે કે હવે સેન્ટરમાં ઊભા રહો, પહેલાં જઈને ફોટો પાડો, કાં તો અહીંયા સેન્ટરમાં ઊભા રહો, અહીંથી ફોટો પાડો. આ ટાઈપનો વ્યૂ અહીંથી મસ્ત. દેખો અમે વડનું ઝાડ છે અને એ બી હેચકો બધેલો હોય મસ્ત. જેઓને હેચકો ખાવો તો પણ પેલા સ્કૂલના છોકરા હાલે હેચકો ખવાય. અમુક પબ્લિક આવેલી છે ફરવા માટે. દેખો
આ ટાઈપનું છે. અને ત્યાં આગળ આપણે હજુ ગયા નહીં, ત્યાં જશું તો તમને બતાવશું. ત્યાંથી આપણે અંદર જઈએ એટલે મસ્ત ઝાડના નીચે બોકડા જ બેકેલા હે, બીજું કશું નથી. હા, બોકડો મેકેલો હે, મેં જોયેલો હે. ઉર્વીબેન ને બેઠા હતા ને, હા, બોકડો બી હે અને ઇધરા ટાયરના જે છે ને હેચકા બી બોધેલા હતી આગળ. અને સ્કૂલના સાહેબ લાગી જે છોકરાને લઈને આવેલા હે. તો મિત્રો આજનો વિડીયો તમને ડિટેલ અને ઉજાણીનો વિડીયો જો તમને ગમ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અમારો રોજનો રેગ્યુલર રૂટીન વિડીયો બી અમારો આવે, જે રોજિંદા જીવનનો વિડીયો બી અમે ડેલી બનાવીએ છીએ વ્લોગ, જે દરરોજ આવીએ. અમે દરરોજના સવારમાં 8 વાગે રેગ્યુલર અપલોડ કરીએ. તો તમારે જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી શું કે અમારા રેગ્યુલર વિડીયો આવશે. જોજો, મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. ચલો તમને થોડું આગળ બતાવી દઉં. દેખો કેટલા મસ્ત અલગ અલગ ફૂલ ઉગાડેલા છે, જેના નોમતા મને નહીં આવડતા, પણ દેખો બધા અલગ અલગ લાગેલા છે. અને આ જે પીળા કલરના છે એનું નામ તો લગભગ સૂર્યમુખી જ છે. બધી પ્રોપર મને ખબર નહીં, પણ પબ્લિકનું કહેવું હોય કે જે સાઈડ સૂર્ય હોય એ જ સાઈડ સૂર્યમુખીનું મોઢું હોય. દેખો હાલ તો મોઢું કમ્પ્લીટ સૂર્ય સાઈડ જ છે, પણ પાકી ખબર નહીં. મારા ખ્યાલથી સૂર્યમુખીનું ફૂલ તો મોટું આવે, જેના અંદર સૂર્યમુખીના બીજ આવે, પણ આ સેમ ટુ સેમ એ ટાઈપનું જ છે. તો આ છે મેઇન જગ્યા જ્યાંથી આપણે વિડીયો ચાલુ કર્યો હતો ને તમને બતાવ્યા હતા કોટેજ. તો આપણે આ સાઈડથી ગયા હતા ને તમને બધું વિડીયો બતાવ્યું હતું ને. દેખો આ મેઇન ગેટ એક રહી ગયો બતાવવાનો, જે સ્ટાર્ટિંગના અંદર ત્યાંથી જ દેખાય તમને. અને અહીંથી આવો એટલે આ ટાઈપનો વ્યૂ હોય. દેખો અહીંથી આ ટાઈપનું બધું દેખાય છે. અને આ જે તમને મેં ઝૂમ કરીને બતાવ્યું હતું ને એ રહ્યું, જે પબ્લિક આવે અને અહીંયા બેસે. એટલે મૂળ કહેવાનું મતલબ કે દરેક જગ્યાએ બોકડા છે ને આ રીતનું બેસવાનું બી છે. જે વરસાદ આવે તો તમે આના અંદર બી બેસી શકો. અને દેખો મસ્ત ફૂલ બધા મસ્ત મસ્ત હે ના. દરેક એટલે દરેક ફૂલ બસ આને ને રેગ્યુલર મેન્ટેન રાખવામાં આવે છે. દેખો કેમ કે દરેક જગ્યાએ બોર્ડ મારેલું જ છે, હાલ જ હતું. દેખો કે એને તોડશો તો 500 રૂપિયા દંડ, એટલે કોઈ તોડતું નહીં, એટલે મેન્ટેન કમ્પ્લીટ રાખેલું હોય. અને આ છે બધો કંઈક અહીંથી વ્યૂ. જે દેખો અહીંથી આ કોટેજ બી દેખાય, મેઇન જગ્યા બી દેખાય અને નીચેની બી જગ્યા દેખાય. તો મિત્રો તમને ફૂલ ડિટેલ આપવાની ટ્રાય કરી, જેટલું મને જાણવા મળ્યું એટલું મેં તમને કીધું. તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ને અમારા ડેલી રૂટિન વિડીયો બી આવે જ છે સવારના 8 વાગે. એક દિવસ બી અમે કોઈક દિવસ મિસ બી થઈ જાય, બાકી રેગ્યુલર 8 વાગે અમારા વિડીયો આવે, તો એ પણ જોજો. અને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો. તો ચલો મિત્રો, મળીએ એક નવા દિવસે નવા વ્લોગમાં કાલ સવારે 8 વાગે. બાય બાય.